પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। ધોરણ 7ની અંદર યુનિટ 4 ભણવા જઈ રહ્યા છીએ। લોંગર, શાર્પર અને બિગર, લાંબા પગવાળો, શાર્પર એટલે તીક્ષ્ણ આંખોવાળોની વાત કરે છે અને બિગર એટલે મોટા પેટવાળોની વાત કરે છે। અહીંયા એક ચિત્ર આપ્યું છે। ચિત્રની અંદર નીચે પોઈન્ટ 4 આપ્યા છે। 4 ચિત્રો એ ચિત્રની અંદર આપણે મૂકવાની છે, દોરવાનું છે વસ્તુ। પહેલાં એમ કહે છે ડ્રો ધ મસ્ટાશ, મસ્ટાશ એટલે મૂછ ઓન ધ ફેટ બોય ફેસ, અને જે જાડો માણસ છે એના મોઢા ઉપર એટલે મૂછ દોરવાની છે। ડ્રો ઇન સ્ટાર ઇન હાઈ માઉન્ટેન, જે ઊંચું માઉન્ટેન એટલે પર્વત છે એ પર્વત ઉપર સ્ટાર દોરવાના છે। પુટ એ બર્ડ્સ ઓન ધ ટોલ ટ્રી, જે ઊંચું ઝાડ છે એ ઝાડ ઉપર પક્ષીઓ દોરવાના છે। ડ્રો એ કાર ઓન ધ રોડ, જ્યાં કેવો રોડ છે? શોર્ટ રોડ, આ ટૂંકો રોડ જે છે એ રોડ ઉપર તમારે શું કરવાના છે? કાર દોરવાની છે। ડ્રો એ ફિશ ઇન ધ લેક, અને તળાવમાં શું દોરવાનું છે? માછલીઓ દોરવાની છે। અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 2ની અંદર એ રૂમ અને બી રૂમની વાત કરીએ તો એ રૂમ બી રૂમ કરતાં કેટલો નાનો છે, મોટો છે, એની આપણે કમ્પેરિઝન કરવાની છે। કમ્પેરિઝન કરતાં જોઈએ તો આગળ જોઈએ, હવે આગળ જો જ્યોતિ રૂમ્સ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ। હવે જ્યોતિનો જે રૂમ છે એ વાત કરે છે। જ્યોતિ કહે છે કે એ રૂમ જે છે એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે। રાધા સે રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ। હવે બી રૂમ જે છે એ 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે, એટલે એ કરતાં નાનો છે। તો આપણે એમ કહેવાય કે કમ્પેરિઝન ડિગ્રીની અંદર જોઈએ તો જેથી રૂમ એ ઇઝ બિગર દેન રૂમ બી, એમ પણ આપણે કહી શકીએ છીએ। જ્યોતિ સે યસ બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇઝ એઝ બિગ અ ટેબલ ઇન બી। હા, બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ, પરંતુ આ ટીવી જે સેટ જે છે એ ટીવી જે છે એ બંને સરખા છે। ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇઝ બી। હવે એઝ વપરાય ત્યારે સરખું હોય ત્યારે વપરાય છે, અને ઈઆર ધ્યાન હોય ત્યારે એ ના કરતાં વધારે હોય ત્યારે। આમાં એનું ટેબલ બીના ટેબલ જેટલું સરખું છે એમ બતાવે છે। રાધા સે ધ વોલ ક્લોક ઇઝ ઇન એ ઇઝ હાયર દેન that is in B showcase is not big as in B। Radha say the wall clock is higher than that। હવે હાયર દેન એટલે ઊંચું છે, જે ઘડિયાળ એરમાંની ઘડિયાળ જે છે એ બીના કરતાં ઊંચી છે, અને એનું જે શોકેસ જે છે એ બી જેટલું નથી, એટલે બીના જેટલું ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી, બી જેટલું નથી। જ્યોતિષે લુક એટ ધ ચેર, જુઓ પેલી ખુરશી। ધ ચેર ઇઝ રૂમ એ ઇઝ કોસ્ટલીયર દેન રૂમ બી। હવે જે પેલી ખુરશીઓ જે જુઓ તમે એની અંદર રૂમ એની અંદર ખુરશી બી કરતાં મોંઘી છે, એટલે એ રૂમની અંદર જે ખુરશી જે છે બી રૂમ કરતાં ઘણી મોંઘી છે, એટલે કિંમતમાં વધારે છે। અહીંયા સરખી વસ્તુ સરખી ના હોય એવી લખવાની છે, તો ટીવી સેટ સરખો છે એઝ બિગ એઝ। બીજી કઈ વસ્તુ? ટેબલ સરખા હતા, તો ટેબલમાં લખ્યું છે એઝ બિગ એઝ। હવે સરખી નથી એવી તો આપણને ખબર છે। ક્લોક તો હાયર છે, શોકેસ ઇઝ નોટ સો બિગ એઝ, અને ચેર જે છે કોસ્ટલીયર દેન મોંઘું છે, ફેંગ સુઈ તો શોર્ટર નાનું છે, રૂમ છે બિગર છે, ધેન છે, એટલે આ બધી વસ્તુઓ સરખી નથી, થોડી પ્લસ માઇનસ એટલે મોટી નાની છે। એક્ટિવિટી 3ની અંદર સૂર્યમંડળ આપ્યું છે। સૂર્યમંડળની અંદર જુઓ તો અહીંયા આપ્યું છે આપણને ગ્રહ છે, ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, સૂર્યથી ડિસ્ટન્સ એટલે અંતર કેટલું છે, ટેમ્પરેચર કેટલું છે દરેકનું, ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ચંદ્રથી અંતર કેટલું છે, અને નોન ઓફ મૂન, અને મૂન ના હોય જેને મૂન નથી એટલે ચંદ્ર નથી એની વાત કરી છે। તો આપણે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલાં જોઈએ તો એના આધારે ખાલી જગ્યાઓ જોઈએ તો કેવી રીતે છે? ધ વેનસ ઇઝ બિગર દેન ખાલી જગ્યા, તો વેનસ જે છે એ કોના કરતાં મોટો છે? મર્ક્યુરી કરતાં, અને ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન ખાલી જગ્યા, તો ધ અર્થ ઇઝ સ્મોલર દેન જ્યુપિટર।
જુપિટર એટલે આપણે ગુરુ કરતાં પૃથ્વી નાની છે. પછી આગળ કહીએ, વિચ પ્લેનેટ ઇઝ ફાધર ફ્રોમ ધ સન, ધ જુપિટર ઓર ધ સ્ટેનર. તો આપણે કહીશું કયો શબ્દ, તો આપણે એનો જવાબ આ રીતે આપીશું, તો સ્ટેનર આવશે, કારણ કે ફાધર ઓફ સન કહેવામાં આવે છે. બીજું કહીશું ચોથામાં, જો વિચ પ્લેનેટ ઇઝ બિગર દેન ધ સ્ટેનર, ધ માર્સ ઓર ધ જુપિટર. તો એમાં આપણે કહીશું કયો આવશે, મોટો ગ્રહ કહીશું, મંગળ કરતાં મોટો ગુરુ છે તો જુપિટર આવશે. અને વિચ પ્લેનેટ હેવ હાયર ટેમ્પરેચર દેન ધ માર્સ, માર્સ કરતાં મંગળ કરતાં વધારે જે ટેમ્પરેચર હોય, તાપમાન હોય એવા ગ્રહો કયા છે, તો મર્ક્યુરી, વેનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ ધ હાયર ટેમ્પરેચર દેન માર્સ. માર્સ કરતાં એટલે મંગળ કરતાં વધારે ટેમ્પરેચરવાળા છે. હવે એક્ટિવિટી 4ની વાત કરીએ તો એક્ટિવિટી 4ની અંદર જોઈએ તો એક સ્ટોરી છે. સ્ટોરીની અંદર આપણને 3 મિત્રોની વાર્તા છે, અને એ વાર્તાની અંદર એવું છે કે એક રાજા હોય છે, રાજાની રાજકુમારી હોય છે, રાજકુમારને પરણાવી હોય છે પણ પરણાવવા માગતો નથી, એટલે એ 3 કસોટીઓ રાખે છે, ટેસ્ટ રાખે છે. જે એ ટેસ્ટને પાર કરે એની સાથે પરણાવવા માગે છે. એમાં એક સોહનસેન નામનો રાજકુમાર હોય છે. રાજકુમાર શું કરે છે, આ કસોટી માટે તૈયાર થાય છે, પણ સોહનસેન પાસે એવો એક પાવર હોય છે એની પાસે. એ પાવર એટલે મીન્સ કે એની સાથે એના મિત્રોની 3 એવી શક્તિઓ હોય છે કે એ મદદ માટે કામ લાગે એવી છે. એક લાંબા પગવાળો છે, બીજો દીર્ઘદ્રષ્ટિવાળો છે, અને ત્રીજો જે છે એ મોટા પેટવાળો છે. આમ 3 પ્રકારની એમની શક્તિઓ છે. તો જોઈએ હવે એ 3 શક્તિઓનો કેવી રીતે ઉપયોગ કરે છે અને રાજકુમારીને કેવી રીતે શોધી લાવે છે એ આપણે આ પાઠની અંદર આગળ જોઈએ. તો પહેલાંથી જોઈએ તો સોહનસેન, તો પહેલું ટેસ્ટની અંદર કેવી રીતે પાર થાય છે એની વાત કરીએ. સોહનસેન વોઝ એ પ્રિન્સ. સોહનસેન એક રાજકુમાર હતો. હી હેડ એ 3 ફ્રેન્ડ્સ, તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, લાંબા પગવાળો. શાર્પર, તીક્ષ્ણ આંખોવાળો. એન્ડ બિગર બેલી એટલે મોટા પેટવાળો. દે હેડ સ્પેશિયલ પાવર, તેમની પાસે એક વિશિષ્ટ પ્રકારની શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ એ જ પ્રદેશમાં અનધર કિંગ હેઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ, અને બીજા રાજાને એક સુંદર પ્રિન્સેસ એટલે રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ, ઘણા બધા રાજકુમારની ઈચ્છા હતી. હોપ એટલે ઈચ્છા હતી. ટુ મેરી હર, તે રાજકુમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. બટ ધ કિંગ, પરંતુ રાજા, હર ફાધર, તેના પિતા, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી, પરંતુ તેના પિતા એને લગ્ન કરવા ઈચ્છતો નહોતો. એટલે શું કર્યું, એને ઈચ્છતો નહોતો, એટલે ન ઈચ્છવાના કારણે 3 કસોટીઓ રાખી. સો હી સેટ 3 ડિફિકલ્ટી ટેસ્ટ, અને તેથી તેણે 3 અઘરી કસોટીઓ રાખી. ઇચ ડે, દરેક દિવસે, હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ધ ડિફરન્ટ પ્લેસ, દરેક દિવસે એને જુદા જુદા સ્થળે સંતાડી દેતો. ધ પ્રિન્સેસ હેડ ધ ફાઇન્ડ, પ્રિન્સ એટલે રાજકુમારીને શોધી લાવવાની. ક્યારે લાવવાની? બ્રિંગ હર બેક ટુ પેલેસ, અને એને શોધી અને મહેલમાં લાવવી પડતી. પણ મેની પ્રિન્સેસ ટ્રાઇડ, ઘણા બધા રાજકુમારે પ્રયત્ન કર્યો. બટ ફેઇલ્ડ ઇન ધીસ ટેસ્ટ, પરંતુ આ ટેસ્ટની અંદર ઘણા બધા શું થયા? ફેલ થયા, નિષ્ફળ થયા. સો ધ કિંગ ટર્નેડ ધેમ ઇન્ટુ ધ ડોંકી વિથ હિઝ મેજિક, અને જે નિષ્ફળ થાય એ રાજાઓને શું કરતો? રાજા જે છે એ રાજાઓને એ ગધેડામાં ફેરવી દેતો. એ કોના? મેજિક પાવર, પોતાના સ્પેશિયલ પાવરથી. હવે આગળ જોઈએ, એટલે રાજકુમારો બધા થાકી ગયા. આ રીતનું પોઝિશન કરતો. પણ એક રાજકુમાર આવે એવો હતો કે સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ, સોહનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી ફોર ધ સનસેટ.
મને ખાલી ક્યાં સુધી સૂર્યાસ્ત પહેલાં તે મારી સમક્ષ શોધી લાવવાની છે. ધ સરપ્રાઇઝ લુકેડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. હવે એને પહેલાં મિત્રનો ઉપયોગ કર્યો જે દીર્ઘદ્રષ્ટિ કે ક્યાં છે એ પહેલાં શોધવી પડશે, એટલે એને જે દીર્ઘદ્રષ્ટિવાળો હતો એને કહ્યું કે દૂર દૂર સુધી જો અને રાજકુમારી ક્યાં છે મને બતાવ. ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન એ 100 માઇલ અવે. હવે એને જોઈને બતાવી દીધું ભાઈ અહીંથી 100 કિલોમીટર દૂર, શું કહે છે 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર સંતાડી છે રાજાએ. પછી કહે છે હવે બીજા મિત્રનો ઉપયોગ કરે છે. પહેલા મિત્રનો વારો પૂરો થયો. ધ લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ. જે લાંબા પગવાળો હતો એ પવન વેગે દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. અને સૂર્યાસ્ત પહેલાં એ પાછો આવે છે. ધ કિંગ વોઝ એંગ્રી. હવે એને એની કસોટીમાં કોઈ પાર થતો નહોતો અને આ સોન્સન પાસ થઈ ગયો એટલે રાજા બરોબર ગુસ્સે થાય છે. અને પછી કહે છે ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે એટલે રાજાએ ફરી બીજી કસોટી રાખી. 3 કસોટીઓ પાર કરવાની હતી. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. મેં રાજકુમારને ક્યાંક સંતાડી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. મને પણ સૂર્યાસ્ત પહેલાં પાછી લાવવાની છે. હવે આ બીજી વખતની વાત કરે છે ત્યારે ફરી પાછું શાર્પ આઈસ જે દીર્ઘદ્રષ્ટિવાળો હતો એને જોયું કે શાર્પ આઈઝ લોકેડ એટ સેડ એન્ડ સેડ. દીર્ઘદ્રષ્ટિવાળોએ દૂર સુધી જોયું અને કહ્યું ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન ટુ ગોલ્ડન લીફ. હવે એને એવું કહ્યું કે ભાઈ આ રાજકુમારીને સોનાના પાંદડામાં ફેરવી નાખી છે. સી ઇઝ 200 માઇલ્સ હવે અહીંથી 200 માઇલ દૂર છે. કેટલી દૂર છે? 200 માઇલ દૂર છે. ધ થીફ ઇઝ શેકિંગ ઇન વાઇન્ડ. શેકિંગ એટલે હલવું, આમ તેમ હલવું. એ પવનમાં પાંદડું હલી રહ્યું છે. હવે આ વાત જે દીર્ઘદ્રષ્ટિવાળાએ બતાવી દીધી. હવે વારો આવે છે લોંગર લેગ્સ રન ફાસ્ટર દેન ધ વાઇન્ડ. લાંબા પગવાળો પવન વેગે દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. અને એ જ્યારે રાત પડે છે એ પહેલાં એને પાછી લઈને આવે છે. ધ કિંગ વોઝ એંગ્રી. હવે રાજા પાછો ગુસ્સો થયો કેમ કે એને તો બીજી કસોટીએ પાસ થઈ ગયો એટલે એ રાજા વધારે ગુસ્સે થયો કે મારી એવી કસોટી હોય કોઈ પાસ થઈ શકે નહીં. પણ આ રાજકુમાર બહુ હોશિયાર હતો, એને 3 મિત્રોની મદદ સારી હતી એટલે બીજી કસોટી પણ પાસ થઈ ગયો. ઓન ધ થર્ડ ડે, પાછી ત્રીજી કસોટી. ધ ડે ધ કિંગ સેડ, ત્રીજા દિવસે કહ્યું કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. જેમ આગળ ચર્ચા કરી એવી રીતે કહે છે કે રાજકુમારને સૂર્યાસ્ત પહેલાં પાછી લાવવાની. હવે પાછું ફરી ત્રીજી વખતની વાત કરીએ તો અગેન ધ શાર્પ આઈઝ લુકેડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. શાર્પ આઈઝ એટલે દીર્ઘદ્રષ્ટિવાળો આગળ જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ક્વાઇટ ક્લોઝર. પ્રિન્સેસ રાજકુમાર તદ્દન નજીકમાં છે. વેરી ક્લોઝર, નિયર, ઘણી નજીકમાં છે. સી ઇઝ ધ બોટમ ઓફ ધ વેરી ડીપ લેક. અને તેને ક્યાં સંતાડી છે? અને રાજકુમારને એ જે તળાવની જે તળિયામાં એને સંતાડી છે. તળાવ એટલે કે તળાવનું જે પાણી ભરેલું તળાવ છે એ તળાવની અંદર સંતાડી છે અને એ ખૂબ તળિયા સુધી છે. અને પછી શું કર્યું છે? ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન્ટુ એ સિલ્વર ફિશ. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. હવે આ ત્રીજી કસોટીમાં આ રીતની વાત કરી. હવે આગળ જોઈએ છીએ કે ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચોથો મિત્ર તો એ તળાવ પાસે ગયો અને કહે છે નાવ ઇટ ઇઝ માય ટર્ન. હવે તમારા બધાનો કોઈનો વારો નહીં, હવે મારો વારો આવ્યો છે. બિગર બેલી કહ્યું કે મારો વારો છે. હવે હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક ધ વોટર. એને પાણી પીવાનું શરૂ કર્યું. ધ ડ્રિંક એન્ડ ડ્રિંક, પાણી પીધું અને પીધું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. અને આખું તળાવનું પાણી ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. જે રાજકુમાર હતો એ આજે રૂપેરી માછલીને પકડી લીધી અને ધ ફિશ ટર્નેડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. જ્યારે પકડી એવી
જે માછલી હતી એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી ખૂબ જ ખુશ હતા. દે વેન્ટ ટુ ધ લેક કિંગ. તે રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ઘણો ગુસ્સે થયો. ધ કિંગ ટર્નેડ હિમસેલ્ફ ઇન્ટુ ધ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજા પોતાની કસોટીમાં રાજકુમાર પાસ થઈ ગયો એટલે રાજા ગુસ્સે થયો અને પોતે જાતે જ પોતાના રૂપને કાગડામાં રૂપાંતર કરી અને ક્યાં જતો રહ્યો? સીધો જંગલમાં ઉડી ગયો. આવી એક પ્રકારની આ વાર્તા હતી અને એક ખરેખર આવા પ્રકારના જે એનામાં શક્તિ હતી એ આપણે જોયું. હવે અહીંયા જોયું કે ટ્રુ અને ફોલ્સ કહેવાના છે આપણે, કે પાઠના આધારે બોલવાનું. તો સોનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સ. સોનસેન રાજકુમાર પાસે ગયો, તો ફોલ્સ. લોંગર લેગ્સ કમ બેક વિથ ધ પ્રિન્સેસ. લાંબા પગવાળો રાજકુમાર લઈને પાછો આવ્યો હતો, ફોલ્સ. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ ધ ક્રો. રાજકુમાર કાગડામાં ફેરવાઈ ગયો હતો, ફોલ્સ. કાગડામાં ફેરવાઈ ગયો નહોતો. ધ કિંગ સેટ ધ 3 ડિફિકલ્ટી સ્ટેજ. તો સાચું છે, રાજાએ 3 અઘરા કસોટી રાખી હતી. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. હવે રાજકુમારને રાજકુમારી કંઈ જંગલમાં ઉડી નતા ગયા એટલે ખોટું આવે, એ કયું આવશે? ફોલ્સ આવશે. હવે વાર્તાના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો કયું પહેલું આવે, કયું બીજું આવે, કયું ત્રીજું આવે, એટલે આપણે સ્ટોરી છે, સ્ટોરીના આધારે આપણે ગોઠવવાનું છે. તો પહેલું આપણે જોઈએ તો આપણે વાક્ય વાંચવું પડે. બધા વાક્ય વાંચો એટલે ખબર પડે કે ભાઈ ત્રીજા નંબરનું જો વાક્ય છે, ધ પ્રિન્સ સોનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, એ 1 નંબરમાં આવશે. કારણ કે પહેલે શરૂઆત થાય છે કે સોનસેનને રાજકુમારી સુંદર રાજકુમારી સાથે પરણવું હતું, એ વાત સાચી છે. બીજું આવશે તો જોઈએ તો 6થા નંબરનું એ બીજું આવશે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટી ટેસ્ટ. પછી રાજાએ 3 અઘરી કસોટીઓ રાખી. ત્રીજું આપણે જોઈએ તો અઘરી કસોટી રાખ્યા પછી કહે છે કે ધ કિંગ હીડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન. અને ત્રીજું એરિયો વાક્ય આવશે. અને ચોથું કહે છે કે આપણે હવે સંતાડ્યા પછી લોંગર લેગ્સ ફાસ્ટર દેન વાઇન્ડ. લાંબા પગવાળો પવન વેગે દોડે છે. અને 5મામાં જોઈએ તો પછી ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. તળાવનું બધું જ પાણી પી જાય છે. અને 6થું વધ્યું આપણે 5મા નંબરનું ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી ખૂબ જ ખુશ હતા. હવે યોગ્ય વિકલ્પ સાચો પસંદ કરવાનો છે એ તો આપણને ખ્યાલ આવી જાય પાઠના આધારે. હુ વોઝ સોનસેન, તો કોણ હતો? એક રાજકુમાર હતો, એટલે બી આવે. શું આવે? બી. બીજામાં જો વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વેન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. તો આપણે કહીશું કે શા માટે બધા પરણવા માટે આવ્યા હતા? બીકોઝ, પહેલું જ આવશે, બીકોઝ સી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. કારણ કે સુંદર રાજકુમારી હતી એટલા માટે એને માટે પરણવા માટે આવ્યા હતા. ત્રીજું એમ કહે છે વેર ડીડ ધ કિંગ હાઇડ છે. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત રાજાએ રાજકુમારને ક્યાં સંતાડી હતી? તો આપણને ખબર છે ક્યાં સંતાડી હતી, કે પર્વતની ટોચ ઉપર કહે છે. તો ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, એટલે સી નંબર આવશે. કયો આવશે? સી. ચોથાની વાત કરીએ કે હુ બોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. જંગલમાંથી કોણ લાવ્યું? તો કોણ આવ્યું હતું? તો ડી લોંગર લેગ્સ. કોણ લાવ્યું હતું? લોંગર લેગ પાછું આવ્યું હતું. 5મું હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. તળાવનું બધું પાણી કોણ પી ગયું હતું? તો એ આપણને ખબર છે, બિગ બેલીવાળો, એટલે એ આવશે. અને જોઈએ 6થું હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. છેલ્લે શું લાગણી અનુભવે છે? તો બંને જણા હેપી થાય ને, તો આપણે પહેલું એ આવે, હેપી. હવે એક્ટિવિટી 5ની અંદર જે રેખાંકિત જે આપણને આપ્યું છે, રેખાંક કરેલા એટલે કે અર્થ શોધી અને માર્ક કરવાનો સાચો જવાબ શોધવાનો છે, એ આપણે શોધી કાઢીએ. એમાં એવું કહે છે કે ધ
ઈગલ કેન સી વેરી ફાર. આપણે ઈગલ એટલે ગરુડને જે છે ઈગલ એટલે ગરુડ છે, એ ગરુડ ક્યાં જોવા મળે? વેરી ફાર, ઘણું દૂર હોય છે. ઇટ એટલે શાર્પ આઈઝ, તો શું કહેવાય એને? શાર્પ આઈઝ આપણે પાવરફુલ કહીશું. શું કહીશું એને? પાવરફુલ. વી હોપ ટુ વિઝિટ ધ ઝૂ. આપણે આશા રાખીએ કે આપણે ઝૂ જોવા માટે જઈએ કે બટ વી વિઝિટ ધ મ્યુઝિયમ. તો કેવી રીતે જઈશું આપણે વાત કરે છે. તો હોપ એટલે આશા છે, તો એવું વાક્ય કયો? વોન્ટેડ. મારે જોઈએ, આશા છે, મારે બંને જોવું છે, તો વોન્ટેડ લઈશું. એના માટે કયો શબ્દ આવશે? વોન્ટેડ. થી ધેર ઇઝ એ સ્ટ્રોંગ વાઇન્ડ. ખૂબ જ પવન જોરદાર છે. ધ લીવ્સ ઓફ ધ ટ્રીઝ આર શેકિંગ. શેકિંગનો બીજો અર્થ શું થાય છે? બીજો શેકિંગ એટલે હલવું, તો બીજો મૂવિંગ આવે. એ સિમિલરી વર્ડ્સ લખવાના છે તમારે. ચોથું, રાજ હેઝ અ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. રાજની એક ખાસ પ્રકારની શક્તિ છે આકાશમાં ઉડવાની. તો કઈ આવશે આપણે? એક્સ્ટ્રા કેપેસિટી એટલે વધારાની તાકાત છે એનામાં. ધ વોટર ટર્નેડ ઇન્ટુ ધ આઈસ. પાણી જે છે એ બરફમાં ફેરવાઈ ગયું, તો આપણે ચેન્જ ઇન્ટુ લખીશું. ચેન્જ ટર્નેડનો મતલબ બીજું શું થાય? ચેન્જ ઇન્ટુ થાય. બરાબર છે.